નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। એઆઈના યુગમાં ભરતીનો ધમધમાટ। ભારતની આ આઈટી કંપની 20,000 નવા સ્નાતકોને આપશે નોકરી। અમદાવાદમાં ઘરનું સ્વપ્ન થશે સાકાર। મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 553 LIG ફ્લેટ્સનો થશે ડ્રો। ખતરનાક ભૂકંપ બાદ રશિયાના દરિયા કિનારે 15 ફૂટ ઊંચા સુનામીના મોજા ઉછળ્યા। સર્જાયો ભયંકર નજારો। હાલ ગુજરાત એટીએસે વધુ એક આતંકીની ધરપકડ કરી। સમા પરવીન નામની મહિલા પકડાઈ। રાજકોટની NRI મહિલા પાસેથી મળેલી દારૂની બોટલ મામલે તોડ કરનારા કોન્સ્ટેબલ સહિત 8 સામે નોંધાઈ ફરિયાદ। ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ કેમ ન લડ્યું? અમિત શાહે વિપક્ષના પ્રશ્નો સણસણતો આપ્યો જવાબ। કહ્યું કે ઇતિહાસનો હું છું વિદ્યાર્થી। ફ્લાઇટમાં અલ્લાહુ અકબરના નારા લગાવનાર અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ હિન્દુ નીકળ્યો। આરોપીની કરાઈ ધરપકડ। કયા 3 દેશોએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને સાથ આપ્યો હતો? PM મોદીએ લોકસભામાં આ વાતનો કર્યો ઉલ્લેખ। PM મોદીના ભાષણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું પહેલું નિવેદન। ભારતને ગણાવ્યો સારો મિત્ર। ટેરિફ પર આવ્યા નવા સંકેત। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી રૂપિયા 1,25,000ની લાંચ લેતા SCBના હાથે ઝડપાયા। ઝાલોદની સરકારી શાળાના બાંધકામમાં બીમ અને પિલોરમાં તેલના ખાલી ડબ્બાઓ ઘુસાડ્યાનો પર્દાફાશ। NISAR સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ। હવે ભૂકંપ સુનામીની મળશે વહેલી ચેતવણી। કેન્દ્રીય મંત્રી બનતા CR પાટીલે પલટી મારી 61 ગામના લોકોની 37,000 હેક્ટર જમીન છીનવાશે। ઓપરેશન સિંદૂરને મીડિયા શો ગણાવનાર કોંગ્રેસના યુવા મહિલા સાંસદ પ્રણીતિ સિંધીને મોદીએ માફ કર્યા। મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ। ઉદ્ધવ જૂથના નેતાઓ રાષ્ટ્રપતિને મળશે। મંત્રીઓના રાજીનામાની માંગ। આતંકી પ્રવૃત્તિની શંકામાં 13 ઘરોમાં બ્લાસ્ટ કરી ઉડાડી દીધા। ભાજપ નેતાના જવાબથી મચ્યો હડકંપ। હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય વિરુદ્ધ આમ આદમી પાર્ટીનો ખુલ્લો વિરોધ। પોલીસ કમિશનને કરાઈ રજૂઆત। વડોદરાના ગણપતિ મંદિર ટ્રસ્ટની જમીન પર કબજો મુદ્દે હંગામો। દબાણ દૂર કરવાની કામગીરી શરૂ। 8.8ની તીવ્રતાના ભૂકંપથી દુનિયાભરમાં દહેશત। રશિયાથી જાપાન અને અમેરિકા સુધી સુનામીનો ભય। અમેરિકાનો ભારત પર ટેરિફ બોમ્બ ભાજપે ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ। કોંગ્રેસે કહ્યું આ વિદેશ નીતિની નિષ્ફળતા। રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિપક્ષનો હોબાળો અને વોકઆઉટ। અમિત શાહે આપ્યો જવાબ। તીવ્ર ત્રાસવાદ અંગે સિંગાપુરની ચેતવણી। યુવાનોને કટ્ટરપંથ બનાવવામાં આવશે। 16 વર્ષથી નાના બાળકો માટે ઓસ્ટ્રેલિયામાં YouTube બેન। નિયમ તૂટતા થશે રૂપિયા 280 કરોડ રૂપિયાનો દંડ। વલસાડ બાદ હવે નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશે। આગામી સમયમાં સત્તાવાર કરાશે જાહેરાત। ICC ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંતનો જલસો। યશસ્વીને ભારે નુકસાન। રૂટની બાદશાહ બાદ કાયમ। ભારતીય બેટર્સ માટે ગુડ ન્યૂઝ। 5મી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડના 4 ધુરંધર ખેલાડીઓ નહીં રમે। પ્લેઇંગ 11 જાહેર। ટીમ ઇન્ડિયાના સ્ટાર અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ। T20માં બન્યો નંબર 1 બેટર। ભારતે રચ્યો ઇતિહાસ। નાસા પાસે મળી લોન્ચ કર્યું નિસાર મિશન। અંતરિક્ષથી પૃથ્વી પર રાખશે દેખરેખ। જામનગર મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો। 40% કમિશન કોનું તેવા સવાલ સાથે કોંગ્રેસનું પ્રદર્શન। બિહારમાં કાકાએ ભત્રીજાનો કરી નાખ્યો ખેલ। ચિરાગની પાર્ટીમાંથી 38 નેતાઓનું સામૂહિક રાજીનામું। હું ભારતનો પક્ષ મૂકવા માટે ઊભો થયો છું। PM મોદીએ સંસદમાં એક વાક્યથી વિપક્ષ પર ચલાવ્યું બ્રહ્માસ્ત્ર। દેશની સૌથી સુરક્ષિત SBI બેંકમાં લૂંટ। 10 કિલો સોનું અને 38 લાખ રૂપિયા લૂંટ્યા। સાતમ આઠમ પર્વે જુગારની મોસમ ખીલી। 10 મહિલાઓ સહિત 15 શકુની ઝડપાયા। આતંકવાદીઓના નિશાન પર હતી અમરનાથ યાત્રા। માર્યા ગયેલા આતંકવાદીઓને લઈને મોટો ખુલાસો। સુરતમાં 1,550 કરોડના સાયબર ફ્રોડનો ખુલ્યો ભેદ। બેંકના 8 કર્મચારીઓની ધરપકડ। ભારતીય ટીમની દિશા બદલનાર કોચની CSKમાં થશે એન્ટ્રી। ધોની સાથે ચેન્નાઈમાં કરાશે કામ। ગુજરાત એટીએસને મોટી સફળતા। અલ કાયદા ટેટર મોડ્યુલની માસ્ટરમાઇન્ડ મહિલાની બેંગલુરુથી થઈ ધરપકડ। ભારે વરસાદના પગલે લેવાયો મહત્વનો નિર્ણય। અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી। વિવિધ શહેરોમાં મેડિકલ એજન્સીઓ પર દરોડા। રૂપિયા 17 લાખની કિંમતની ડુપ્લિકેટ સ્પુરિયસ એલોપેથિક દવાઓ જપ્ત। ગાંધરબલમાં મોટો અકસ્માત। ITBPના જવાનોને લઈ જતી બસ નદીમાં પડી।
સીએમ ભૂપેન્દ્ર પટેલે એસટીની નવી 151 સુપર એક્સપ્રેસ બસોનો કરાવ્યો પ્રારંભ. આ વર્ષે 100 નવી એસી બસ સહિત 2063 બસ મુસાફરો માટે દોડશે. ખેડૂતો માટે મોટા સમાચાર. પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ થશે રિલીઝ. સરકારે કરી મોટી જાહેરાત. વડોદરામાં બિલ્ડિંગના 7મા માળેથી નીચે જમ્પ લઈ વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત. વસુંધરા રાજેની મોદી સાથે મુલાકાત બાદ અટકળોનો દોર. ભાજપમાં નવા જૂનીના એંધાણ. વીકેન્ડમાં પણ ધમાલ મચાવી રહી છે મહાઅવતાર નરસિંહા. સૈયારાને આપી રહી છે ટક્કર. હળમતિયા ગામે રસ્તો બંધ કરવા મામલે આમ આદમી પાર્ટી અને બીજેપી આમને સામને. ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. મોરબીના કાલિકા પ્લોટની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સની ગણતરીના કલાકોમાં જ કરાઈ ધરપકડ. બ્રિટનની ફ્લાઇટમાં ભારતીય યાત્રિકની ધમાલ. વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની અપાઈ ધમકી. તો આજ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવનારી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.